આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં પાક નુકસાનીનો સર્વે કરવા આવેલી કેન્દ્ર સરકારની ટુકડીએ આજે વડોદરા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. ટુકડીએ વડોદરામાં નુકસાનીનો તાગ મેળવવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ શહેરની ભૂગોળીય સ્થિતિ, આજવા સરોવર, દેવ ડેમ અને પ્રતાપ સરોવરના જળસ્ત્રાવ વિસ્તાર ઉપરાંત ઉપરવાસમાં પડેલા વરસાદ, આજવા સરોવરની જળ સંગ્રહ શક્તિની સ્થિતિની વિગતો આપી હતી. આ બેઠક બાદ કેન્દ્ર સરકારની આંતર મંત્રીમંડળ કેન્દ્રીય ટુકડીએ આજવા સરોવર, શહેરના માર્ગો ઉપર પડેલા ભૂભાવોનું નિરીક્ષણ કર્યું અને વિશ્વામિત્રી નદીની પણ સ્થિતિ જાણી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ 150 વર્ષ જૂના આજવા સરોવરના આધુનિકીકરણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય ટુકડીએ આ તમામ જિલ્લાઓના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. હવે આ ટુકડી કેન્દ્ર સરકારને તેમનો અહેવાલ સુપરત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે 3 વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ કર્યું છે. રાજ્યમાં 11 નવી નીતિ થકી વિકાસ થયો છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું. આપણું રાજ્ય પોલિસી ડ્રીવન સ્ટેટ તો હતું, પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં 11 જેટલી નવી યોજનાઓ એટલે નવી પોલિસીઓ મૂકી અને ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું. આ યોજનાઓમાં આત્મનિર્ભર પોલિસી હોય, બાયોટેકનોલોજી પોલિસી, સ્પોર્ટ્સ, આઈટીની પોલિસી, ડ્રોન પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી ડ્રીવન સ્ટેટની અંદર દરેક બાબત, દરેક વિકાસ માટે યોગ્ય રાહ માટે એની પોલિસીઓ બનાવી અને સરકારે અનેકવિધ આયામો સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની 4થી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે નવી દિલ્હી ખાતે આ અંગે માહિતી આપી હતી. અગાઉ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે વણાકબારામાં ફિશિંગ હાર્બર પ્રોજેક્ટને મંજૂર કરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રસ્તાના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી, જેના પગલે રાજ્ય સરકારે 22 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે આ વિસ્તારમાં લુણાજા એપ્રોચ રોડ, SS ડોબા ચાપરા એપ્રોચ રોડ, સિંગલાજાથી રીંછવેલ રોડ, નાલેજ ઓલિયાંબા, સિમલફળિયા રોડ સહિતના 14 રસ્તાના સમારકામ કરાવવાની મંજૂરી આપી છે. મહેસાણા જિલ્લાનો આજે 667મો સ્થાપના દિવસ છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આજે તોરણવાડી માતાજીના ચોકથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. વિક્રમ સંવત 1414 ભાદરવા સુદ 10ના રોજ મેસજી ચાવડાએ શહેરની મધ્યમાં આવેલા તોરણવાડી માતાજીના મંદિરમાં 7 નાળિયેરના તોરણ બાંધીને મહેસાણાની સ્થાપના કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રીની ક્ષેત્રીય ટુકડીએ ખનીજનું ગેરકાયદે વહન કરતા 5 ટ્રેક્ટર જપ્ત કર્યા હતા. દરમિયાન ટુકડીએ 25 લાખ રૂપિયા જેટલો માલસામાન પણ જપ્ત કર્યો હતો. માલસામાન સહિત ટ્રેક્ટરને પાટણ પોલીસ સ્ટેશન ખાતે મોકલાયા હતા. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા છેલ્લા 24 કલાકમાં માત્ર 34 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે અને અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ કુલ 124% વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે, જેમાંથી સૌથી વધારે 183% વરસાદ કચ્છ અને 130% વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસ્યો છે. આ પહેલા વર્ષ 2022માં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 122% વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે 16મી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં પણ હાલમાં કુલ સંગ્રહ ક્ષમતાના 91% જેટલો પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે 117 બંધ 100%, 47 બંધ 70 થી 100% વચ્ચે, 21 બંધ 50 થી 70% વચ્ચે ભરાયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત રાજ્યના 145 બંધ હાઈ એલર્ટ, 12 બંધ એલર્ટ અને 7 બંધ હજી પણ ચેતવણી ઉપર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી દેશવ્યાપી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો પ્રારંભ થશે. 31મી ઓક્ટોબર સુધી યોજાનારા આ અભિયાન સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાના કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન તેમણે અભિયાનના આયોજનને અપાઈ રહેલા આખરી ઓપની સમીક્ષા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.